હા, એ મજા છે હો એની. જૈનની આમ તમને બધાને કહું, વાણિયા છે ને જૈન, એની વસ્તી છે ને 4.5%, 4.25% કે 4.5 છે ભારતમાં. સાંભળજો, બહુ મોટી વાત. એની વસ્તી જૈનની 4.25% છે રાઠોડ સાહેબ ભારતમાં, અને દાનમાં 63% છે. આ વાત વધારવા જેવી છે, તાળીએથી વધાવો. હા, એ બહુ મોટી વાત છે. હા, એમનું મકાન છે ને આગળથી ટામુક ટીમુક વાળું હોય જ નહીં. શેઠનું વાણિયાનું મકાન આગળથી આપણને ખંડેર જેવું. હા, એક આમ કાંઈ નહીં બાપા, અમારે બધું આ લબડે છે, આમાં ખપેડા લબડે છે. અંદર તિજોરી હોનાની ભરી હોય, બોલો, કોઈને ખબર જ ન પડે. હા હા, એવું ખરેખર એની એક મજા છે. એક શેઠ ને શેઠાણી જમતા હતા ઓહરીમાં. એમાં ચોર ખપેડા ખેવીને પીડ્યો ઉપરથી. એને એમ કે હુઈ ગયા છે. એને એમ કે શેઠ તો વેલા હુઈ જાય ને, પણ આમને કઈક વાતે સડી ગયા, જમવા મોડું થયું. તો 10 વાગ્યા ખડર ભૂપ કરતો નળિયામાંથી ખાઈપકો હેઠો જીધો વૈશમાં પડ્યો ને. તે શેઠાણીની રાયડું દેવા મને આમ રાયડ ફાટી ગઈ. હા, ચોર આવી ગયો. શેઠને તાત્કાલિક શેઠે નિર્ણય લઈ લીધો. બોલો, નિર્ણય જે લઈ શકે તમારે, તાત્કાલિક નિર્ણય લઈ લીધો. હવે આમાં આ પડ્યો છે અને આગળ એ તો હાથ ભાલા હોતો પડ્યો, એ તો ભાલું પોરવી દે. એટલે સીધા શેઠ હું બોલા, આ લે કીધું છે ને ભગવાન આપે તે ખપેડા ફાડીને આપે. ભગવાને દીકરો આપ્યો, દીકરો. આપણને દીકરો આપ્યો એમ. એ કે આપણે શેઠાણી, આપણે એમ હતું કે આટલી કરોડોની આપણી મિલકત ને આ બધું કોણ છે ને કોને આપશું ને. અને જો કે છે ને ભગવાન આપવા વાળો કેવો લ્યો ઉપરથી દીકરો પડ્યો. હવે આપણો આ દીકરો આપણે આને વારસદાર તરીકે બધું આપી દેવું. તો ઓલો હમનમો થવા માંડ્યો. એને એમ કે પરબારું મળી જતું હોય લૂંટ શું કામ કરવી જોઈએ. એ હમનમો થઈ ગયો. પિતાશ્રી પ્રણામ. તો હા બાપા આશીર્વાદ આશીર્વાદ. એટલે આશીર્વાદ દીધા. પછી શેઠાણીએ જોઈ રહ્યા, શેઠ કે છે તેમાં કાંઈ કહી છે. તો શેઠાણી કે તો નામ તો પાડી દીકરાનું. તો નામ પાડવાનું કીધું. શેઠ કે આનું નામ નૂર મોહમ્મદ રાખવું છે. શેઠાણી કે નૂર મોહમ્મદ થોડું નામ હોય કે આપણે જૈન છીએ કે એ તો ઇસ્લામ ધર્મમાં એવા નામ હોય. એ સારું નામ છે, પણ એ એને આપણામાં ખરાબ લાગે. જૈનમાં થોડા નૂર મોહમ્મદ હોય. તો કે તો નૂર મોહમ્મદ જ રાખવું. નહીં, શેઠાણી કે કપૂરસન રાખવું. શેઠ કે નૂર મોહમ્મદ. શેઠાણી કે કપૂરસન. તો શેઠ કે નહીં નૂર મોહમ્મદ. તો શેઠાણી કે તો ફૂલસન. શેઠ કે નૂર મોહમ્મદ, નૂર મોહમ્મદ, નૂર મોહમ્મદ. 3 વાર ઊંચા અવાજથી બોલ્યો ને તો નૂર મોહમ્મદ નામનો હાય પહેલવાન એનો ચોકીદાર હતો શેઠનો. ઈ ક્યાંક શેઠો હુતેલો ઈ આવી ગયો. શેઠ શું છે તો જો આ દીકડો આવ્યો છે, અને બચારાને વધાવો, બરાબર વધાવો. સીધો સોરને પકડાવી દીધો. નૂર મોહમ્મદ એવો હાથીની હૂંઢ જેવી ભૂજાવું. શેઠ ઓલા સોરને સીધે ગળકી પકડી આમ. પછી ખબર પડી હેઠાણીને કે નૂર મોહમ્મદ નામ હું કામ રાખતા હતા શેઠી. મજા આવે, અદ્ભુત અદ્ભુત મજા આવે. એટલે કહેવાનો અર્થ મારો એ છે, આ તો આનંદ કરું છું, આનંદની વાત છે. પણ આપણે વિદેશમાં શું છે, મજા આવે એવું છે. જાવાય આપણા ખૂબ ગુજરાતીઓ છે, દુનિયા આખીમાં ગુજરાતીઓ છે. એટલા પ્રોગ્રામો કરે અને એટલા રાજી. ત્યાં તો બહાર અમે જઈએ ને બાપુ, તો ખાલી ગામડું ને નળિયાવાળા મકાન ને ગાયુંનું ધણ ને એક સાધુની મઢુલી એવી ખાલી વાતો કરીને તોય રોવા માંડે. આમ ઊંડી વધારે વાતો ન કરવી પડે ત્યાં. હાવ ગામડું, નદી, ખળખળ ઝરણા, ભાઈ મંદિર ને ઠાકર આરતી થાય ને ત્યાં તો એને મજા આવી જાય. હા હા હા, કેવું જૂનું લોક સાહિત્ય છે કે એવી મજા. પણ એ હું કામે ખબર, બાપ દાદા એના લોહીમાં જે પડ્યું છે ઈ એને ખેંચાણ કરે. એવું તે શું નાખ્યું છે આમાં વાટી વાટીને, અહીંયા માટી જ ખેંચે છે માટીને. તો મારે તમને ઈ કેવું છે કે ઈ પહેલેથી ગુજરાતીઓ હોય ને હું કહું કે તમે સંસ્કાર અને ભાષાને જાળવી રાખજો. અને નહીતર એમાં એવું થયું, એક વિદેશ અહીંથી શેઠ એક ભાઈ ગયા ને વિદેશ, ત્યાં દીકરાનો જન્મ થયો. ત્યાં દીકરો 20-25 વર્ષનો થયો ને પછી એના પછી ભણતર પૂરું થયું. પછી શેઠનો એવો સાહેબનો એવો ભાવ કે આને ઇન્ડિયા મોકલી, ભારતમાં મોકલી તો આપણા સંસ્કાર સંસ્કૃતિ થોડું એની સાથે એને કનેક્શન રહે. તો એને મોકલ્યો ને એમ કીધું એના પપ્પાએ. સાંભળજો, એના પપ્પાએ એવું કીધું તું ઇન્ડિયા જાશો
તો માસીને ઘેરે જાય છે, મામાને ઘેરે જાય છે, કાકાને ઘેરે જાય છે, હગાવાલામાં બધે જાય છે, બબેદી રોકાય છે, હારા હારા અનુભવ થાય, એક ડાયરીમાં લખી લેજે એટલે સંસ્કૃતિ આપણી કાયમ યાદ રહે ને તને જળવાય. તો કે એકચ્યુઅલી ઓકે ઓકે હું બધું કરીશ. આવ્યો મામાન્ય આવ્યો, મામાન્ય આવ્યો ને તો રોકાણો આ ઇન્ડિયામાં ને એ ગામડું મામાના દીકરાઓ બધા કે હાલો સકરિયા ગાજરનો પ્રોગ્રામ કરીને, સકરિયા ગાજરનો પ્રોગ્રામ કરવા વાડીએ લઈ ગયા. સકરિયા ગાજર બાફીને ખવડાવ્યા. તો બફાત હતા ને ગાજર ધૂણો કરેલો ને ફરતા બધા બેઠા ને આનંદ કરે ને હારી હારી વાતું કરે ને એમાં ઓલા ડાયરી કાઢી કે એકચ્યુઅલી આને શું કહેવાય. એટલે કીધું કે સકરિયા ગાજરનો પ્રોગ્રામ છે, આપણે ખાવાના છે. સરસ. વચમાં ભડકો બળતો હોય, ચારે બાજુ માણસ બેઠા હોય ને સકરિયા ગાજરનો પ્રોગ્રામ કહેવાય એવું લખી લીધું ડાયરી. પછી તો પ્રોગ્રામ કર્યો, ખાધું, સકરિયા ગાજર ખાધા, મજા કરી. મામા ન્યા આવ્યો ઘેરે. બીજે દી કાકા ન્યા ગયો, બીજે ગામ એના કાકા રહેતા હતા. ન્યા ગયો ને તે શમશાન બાજુ આટો મારવા નીકળ્યો, જોઈ ગયો ભડકા બળે મોટા મોટા, કોકની ચિતા હળગતી હતી, ફરતા બધા બેઠા હતા. ન્યા જઈને મોટા અવાજે કે સકરિયા ગાજરનો પ્રોગ્રામ મોટા પાયે લાગે છે. હા, કોકે ધોડીને પકડી લીધો, દેવા જ મીંડા. એક તો હુંવાળો હાવ હાવ, જ્યાં છપાટ મારે ત્યાં લાલ સાંભાર થાય. પછી તો કે ગુજરાતી મીંડું બોલો, મને છોડી દ્યો. ઘડીક ઇંગ્લિશ કર્યું તો એમાં કઈ નો મેળ પડ્યો. એટલે પછી તો માર્યો, પાટા વાળવા પડ્યા હળદરના, એવું બધું થયું મામા અરે કાકા ને. પછી કીધું કે આવું ન કહેવાય, કાંઈ કે કોઈ ગુજરી ગયો એની સીતા બળે છે. બિચારે લખ્યું કે આવી રીતનું હોય ને તો સીતા બળતી કહેવાય, ભડકો બળતો હોય ને ફરતા માણા હોય ને સીતા બળતી કહેવાય. એમ લખીને પછી માસીને આટો મારવા ગયો. એમના માસી હતા ત્યાં ગયો. માસીને ત્યાં ગયો ને તો બજારમાં નીકળ્યો, તે હવન કરતું તું, કોક યજ્ઞ ચાલતો, ફરતા બધા બેઠા. તો ત્યાં જઈને કે અહીંયા કોણ ગુજરી ગયું? કે ગુજરી નથી ગઈ. તો કા સીતા તો હળગે છે. વળી બે શાર નાખ્યું, નિકાય આવતો નહીં કોઈ દી કે આયા. બિચારો ત્યાંથી એના બીજા હગા હતા એને ત્યાં ગયો, રોકાણો. પછી પૂછ્યું કે આ તો શું હતું? એ કે યજ્ઞ કહેવાય, અને યજ્ઞ હવન કહેવાય, હવન. એવું છે કે હા, એને લખ્યું હતું ભડકો બળતો હોય ને ફરતા માણા ઉભા એને હવન કહેવાય. તે હવન લખી નાખ્યું. પછી બીજા હગા ત્યાં ગયો છેલ્લો, એને એમ કે હજી એક આટો મારું. બજારે નીકળ્યો તો સરપંચ સાહેબ ને જાજી બધી જમીન મોટું ફળિયું, ફળિયામાં કપાસનો ઢગલો પડેલો, હજી વેચવાની તૈયારીમાં. બહુ સારો કપાસ થયેલો. એ કપાસ હળી ગયો. સરપંચ સાહેબ હળિયું કાઢે, કાળા બોકા હતી, મારું બધું પૂરું થઈ ગયું, હું લૂંટાઈ ગયો. તો ત્યાં જઈને જોયું ફરતા માણા અડીવલ નીકળે. આ લે સરપંચે હવન મોટા પાયે કર્યું લાગે કે. પછી ત્યાં બે ચાર ધબા ખાધા, ગયો ગયો, હજી પાછો નથી આવ્યો. એટલે અધૂરું નકામું, કાં આ બાજુ હોવું જોઈએ, કાં આ બાજુ હોવું જોઈએ. હા, ફોરમ ફટકેલી હોય એને એક દી ચૂલે ચડવું પડે, બાકી આવળ હલબેલી એને કોઈ પૂછે નહીં કાગડા. એટલા માટે મેઘાણીના શબ્દોમાં કેવું હોય તો મોરબાની ધન ગાઢ કરે મન, મોરબાની ધન ગાઢ કરે, મોરબાની ધન ગાઢ કરે મન, મોરબાની ધન ગાઢ કરે.
गाट करे नवदान परी सारी शिव झूले नदियों नव जो बन पान फूले नव तीन कपोतनी पाक फूले मधुरा मलकाई ने मेढक में सुने बात करे गगने गगने घुमराई ने बगल में गदागर घाट अरे मन मोर बनी धन घाट मन मोर बनी धन घाट करे मान मान मोर बनी धन घाट करे मन मोर बनी धन घाट करे